આગળ વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે। મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો છોટાઉદેપુરથી ગાંધીનગર જતા આરોગ્ય વિભાગના કર્મચારીઓને ડિટેન કરવામાં આવ્યા છે। આરોગ્ય વિભાગના કર્મચારીઓ જે હડતાલ કરી રહ્યા છે, વિરોધ કરી રહ્યા છે, હડતાલ પર ઉતરેલા આરોગ્ય વિભાગના 9 જેટલા કર્મચારીઓને ડિટેન કરવામાં આવ્યા છે। અલગ અલગ માંગો સાથે આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર છે। જ્યાં કર્મચારીઓની પડતર માંગોને રજૂઆત કરવા જતા જ તેઓ ગાંધીનગર જતા હતા ત્યારે તેમને ડિટેન કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી। આરોગ્ય વિભાગના કર્મચારીઓને ડિટેન કરવામાં આવ્યા છે, જે છોટાઉદેપુરથી ગાંધીનગર જઈ રહ્યા હતા। ગાંધીનગર જઈ તેમની ઉગ્ર રજૂઆત તેઓ કરવાના હતા, પરંતુ તે પહેલા 9 જેટલા કર્મચારીઓને ડિટેન કરવામાં આવ્યા છે। છેલ્લા 2 દિવસથી તેઓ પોતાની પડતર માંગોને લઈને હડતાલ પર ઉતર્યા છે। પડતર માંગો સાથે તેઓ રજૂઆત કરવા માટે ગાંધીનગર જઈ રહ્યા હતા, પરંતુ તે પહેલા 9 જેટલા કર્મચારીઓને ડિટેન કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી। આરોગ્ય કર્મચારીઓમાં ઉગ્ર રોષ પણ જોવા મળી રહ્યો છે। તેમની માંગ જલ્દીમાં જલ્દી સંતોષાય તેવી માંગ આરોગ્ય કર્મચારીઓ કરી રહ્યા છે, પરંતુ પોતાનો રોષ વ્યક્ત કરતા આરોગ્ય કર્મચારીઓને પોલીસ દ્વારા ડિટેન કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી। તેઓ છોટાઉદેપુરથી ગાંધીનગર રજૂઆત કરવા માટે જઈ રહ્યા હતા તે પહેલા જ તેમને અટકાયત કરવામાં આવી હતી। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા રફીક ફોનલાઈન પર જોડાયા છે। રફીક, આરોગ્ય કર્મચારીઓ જે રજૂઆત કરવા માટે ગાંધીનગર જઈ રહ્યા હતા તેમને ડિટેન કરવામાં આવ્યા છે, વિગત જણાવશો? જે આપણે કહ્યું કે છોટાઉદેપુર જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ હડતાલમાં જોડાયેલા છે અને વિવિધ માંગણીઓને લઈને જે સરકારી કર્મચારીઓ છે તે ગાંધીનગર ખાતે રજૂઆત કરવા માટે જતા હતા। ત્યારે છોટાઉદેપુરના એસટી ડેપો ઉપર વહેલી સવારે તેઓ હતા ત્યારે તેઓને પોલીસે ડિટેન કર્યા છે। હવે લોકશાહી જેવું રહ્યું નથી, કારણ કે પોતાની માંગણીની રજૂઆત કરવા જનાર લોકોને પણ ડિટેન કરવામાં આવે છે। તંત્ર દ્વારા જે કર્મચારીઓ છે તેઓનું શોષણ કરવામાં આવે છે। સાથે સાથે જે કર્મચારીઓને પોતાની રજૂઆત કરી હોય ને તે જતું હોય તેને જે ડિટેન કરવામાં આવે છે તે કર્મચારીઓ એના કારણે રોષે ભરાયા હતા। સાથે સાથે મહત્વની બાબત એ છે કે આટલા વર્ષોથી તેઓની માંગણીઓ સંતોષવામાં નથી આવતી અને તેઓ રજૂઆત કરવા જતા હોય ત્યારે પોલીસ આનો પીછો કરે છે, તપાસ રાખે છે અને આવા કર્મચારીઓને ડિટેન કરે છે। આગેવાનો છે આ છોટાઉદેપુર જિલ્લાના, તેઓને ડિટેન કરવામાં આવ્યા હતા અને 9 જેટલા કર્મચારીઓને ડિટેન કરાતા કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। આભાર માહિતી આપવા માટે।